યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે કટરેથી ચાલુ કરે છે ડાયરેક્ટ આપણે આપણું ટ્રેક્ટર લઈને આવી ગયા। આ બાજુના ઘઉં કાઢવાના છે। જો આપણે બેસી ગયા એ સીટે, જવા દે કી બધે જોઈ ડેલામાં જાતું નથી, અડી જઈ ગયા। વાહે ઓલા જો આમ રિયા ધક્કો મારે, જો આવી બધી સિસ્ટમ હોય આમાં। ચાવી હોતન આવ્યો કટરમાં, કોઈ વિચારતું એક ચાવી નથી આવતી કટરમાં, તો કટરમાં ચાવી આવે છે હોતન। આ આગળનો આમ ગેર, રિવર્સનો એન ગેર, આ કંઈક જો અહીં નીચે 2-3 પગા આવ્યા છે, અહીં એક એક્શનનું કેન્ડલ આવ્યું છે, આ બાજુ 2-3 ગેર છે, આ ટાંકી છે કટરની જોવો તમે, આમાં ઘઉં આવે ભરાઈને, એટલી લાંબી હોય જોવો તમે। આવી બધી સિસ્ટમ હોય કટરમાં, તમને બતાવી ઉપર ચડીને। જુઓ જો આ એન્જિન છે કટરનું, જુઓ કટરમાં બેઠા હતા। કટર હવે વાહે લેવું પડે એમ છે, ત્યાં ગેટમાં આવતું નથી, પહેલાં આપણે ટ્રેક્ટર કાઢી લઈ, આપણે જીસીબીમાં જવાનું છે, એટલે કટર આડું હતું ને એટલે એને આગું લઈ લે પહેલાંથી, હવે ઊભા ઊભા રિવેસ લઈએ એમાં। આ ભાઈના ખેતર કાઢવાનું હતું, આ બેયનું કાઢવાનું છે, પણ કટર જાતું નથી। જો આપણે કટરનું જોડાવેલું છે, આજ તો આપણે લારીમાં છોડાવી નાખી, કટરમાં જાતું નહોતું, આ જોડાવી નહીં કે જાહે નહીં કે, એટલે આપણે લારીમાં જોડાવી લીધું એને ટ્રેક્ટર વાંહે લઈને જઈએ તો જોવો તો આવી લે છે। આપણે જો ફેરામાં આવી ગયા હઈ, ખાતર હારી લીધું, હવે થોડીક અહીંયા હતું ભાઈ ભેગું કરેલું આવું કંઈક છે ધૂળ જેવું, ફરી લઈ જય ગિરનારીઓ તે જો આપણે જય ગિરનારી જોઈએ। તો આપણે બીજી જગ્યાએ જીસીબી લઈને આવી ગયા હઈ, અહીં ફેરા ભરવાનું કામ ચાલુ છે। જો ખેતર અહીંયા જ છે, જો મયુરભાઈ આમથી આવે છે, અહીંથી આમ રોડે જવાનું, આમ ફરીને, ખેતર તો બાજુમાં જ છે પણ ફરીને જવાનું, રોડની બાજુમાં જ આવતો। જો આપણે બપોરે જીસીબીનું કામ પૂરું થઈ ગયું હતું, એટલે પછી દવા છાંટવા આવી ગયા બાલકનામાં। આમ જો સંજય કાકા પંપ ભરે, 3 જણા દવા છાંટતા હતા આપણે સ્ટોમ્પ, આપણી પંપ લીધો છે કમ્પ્લેટ, પર એમ જે આપણે આમાં તલી વાવી હતી એટલે આમાં જો ઓલો જોવે છે ખડ ઉગી ગયું છે થોડું થોડું, 3 દી થયા તોય, નકર 3 દીમાં ખડ કાંઈ ઉગે નહીં। જો આ બધી છટાઈ ગઈ છે, જ્યાં પગલા દેખાય છટાઈ ગઈ, પહેલે દી જેટલી વાવણી હતી એટલી બધી છટાઈ ગઈ છે દવા હવે।